રાજ્ય સરકાર દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે, નવા સુધારાઓ છે તે પણ કરવામાં આવ્યા છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? આજે રાજ્ય સરકારમાં માનનીય મુખ્યમંત્રી અને માનનીય ઉપમુખ્યમંત્રીના માર્ગદર્શનમાં જે રીતે લગ્ન નોંધણી સંબંધોમાં જાહેરાત કરવામાં આવી છે વિધાનસભાના ફ્લોર પર, મને લાગે છે કે આ એક ઐતિહાસિક નિર્ણય છે. જુદા જુદા વિવિધ સમાજોના પ્રતિનિધિ, અનેક મા બાપોની લાગણી, સંવેદના આ વિષય સાથે જોડાયેલી હતી અને વારંવાર આદરણીય મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીની સમક્ષ આના સંદર્ભમાં રજૂઆત કરવામાં આવતી હતી. આ એક ઐતિહાસિક નિર્ણય છે. આ નિર્ણયના કારણે આવનારા સમયમાં એક તરફ લવ જેહાદ જેવા કિસ્સાઓ ઉપર લગામ લાગશે, બીજી તરફ જે મા બાપની જે વેદનાઓ છે એમાંય ખાસ કરીને જુદા જુદા નાની ઉંમરના, કાચી ઉંમરના યુવાન યુવતીઓમાં જે રીતે એક વિશિષ્ટ પ્રકારના પરિસ્થિતિમાં આકર્ષણના કારણે અયોગ્ય નિર્ણય લેવાતા હોય છે, એમાં આ પ્રકારના નિર્ણયથી આવનારા સમયમાં જે બિનજરૂરી દબાણ, ભય, લાલચ આ પ્રકારના અનેક વિષયો દ્વારા જે છેતરપિંડીના મામલા બનતા હતા એની ઉપર એક પ્રકારની રોક લાગશે અને આ ઐતિહાસિક નિર્ણયમાં એનું લગ્ન નોંધણીનું રજિસ્ટ્રેશન પછી 30 દિવસ સુધી એ રજિસ્ટ્રેશન પછી જ એ ફાઇનલ થશે. એમાં જે જુદા જુદા નિયમો છે કે એમાં મા બાપની સંમતિ, એમાં જુદા જુદા ડોક્યુમેન્ટ્સ મા બાપના આપવાના અને સાક્ષીઓના પણ ડોક્યુમેન્ટ આપવાના. મા બાપને ડોક્યુમેન્ટ આધારિત જાણ કરવામાં આવશે. લગ્ન નોંધણીનું એક પોર્ટલ બનાવેલું છે, એમાં પણ જુદા જુદા પ્રકારના ડોક્યુમેન્ટ અને નોંધણી સાથે આ વિષયમાં આગળ ગુજરાતમાં વધવાનું થશે. મને લાગે છે કે મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એકદમ વાસ્તવિક રીતે અને સાચા અર્થમાં મા બાપની જે વેદના છે એ વેદનાની સીધી જ આમાં असर आ निर्णय में हो એવું લાગે છે. एक गांव में भी बहुत सारे रजिस्ट्रेशन भी हो रहा था. इसमें पूरे गुजरात के अलग अलग सामाजिक संगठन और पर्टिकुलरली जो पीड़ित माँ बाप थे उन्होंने आदरणीय भूपेंद्र भाई के पास रजूआत करी थी. वो रजूआत के आधार पर आने वाले समय में जो मैरिज रजिस्ट्रेशन एक्ट में थोड़ा बहुत बदलाव किया है, उसमें रजिस्ट्रेशन के बाद, मैरिज रजिस्ट्रेशन के बाद 1 महीना के बाद वो ऑफिशियली अलाउ होगा. इसमें माँ बाप की परमिशन, माँ बाप के अलग अलग डॉक्यूमेंट्स वो सब भी रखने होंगे. गुजरात सरकार ने पर्टिकुलरली ये रजिस्ट्रेशन के लिए एक पोर्टल भी बनाया हुआ है. वो पोर्टल में सभी डॉक्यूमेंट्स युवा युवती और सभी पेरेंट्स और जो सपोर्ट कर रहे हैं उन लोगों के भी रजिस्ट्रेशन पे डॉक्यूमेंट बताने होते. सर आज नीति લગ્ન કરવા માટેનો કોઈ પણ પ્રતિબંધ નથી, પરંતુ જ્યારે આપણે અનેક કિસ્સા લવ જેહાદના જોયા છે, ક્યાંય ભયથી લગ્ન થયા છે, ક્યાંક દબાણથી લગ્ન થયા છે, ક્યાંક લાલચથી પણ લગ્ન થયા છે, તો જે છેતરપિંડીના જે પ્રશ્નો છે એ આના કારણે ખૂબ નહીવટ થશે.